મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાના સૂચન મુજબ સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે રાજ્ય સ્તરે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત ભરૂચની કાશીમાં 4 ખાનગી હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી 2 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે, જ્યારે અન્ય 2ને નોટિસ આપવામાં આવશે, જે બાદ ભરૂચ પાલિકા ફાયર વિભાગે પણ એક્શનમાં આવી તપાસ હાથ ધરી નોટિસ પાઠવી છે. ભરૂચના શાલીમાર કોમ્પ્લેક્સમાં પાછળના ભાગે આવેલ કાશીમા હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માપદંડ પૂરા ન હતા, ઇન્ફેક્શન કંટ્રોલ માર્ગદર્શિકાનું પાલન ન હતું, લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત ન હતું, નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ ન હતા, તે ઉપરાંત બપોરના 12 વાગ્યા સુધી તબીબી અધિકારી હાજર ન હતા. સાથે તપાસમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી પણ ઉપલબ્ધ ન હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. રાજ્ય આરોગ્ય વિભાગની કાર્યવાહી બાદ ભરૂચ પાલિકા ફાયર વિભાગ પણ એક્શનમાં આવ્યું હતું અને કાશીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં ફાયર એનઓસી ડ્યુ હોવાનું જણાયું હતું, પણ નવી જોગવાઈ મુજબ જરૂરી માપદંડ મુજબ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી સેલ્ફ ડિક્લેરેશન આપવું જરૂરી હોય તે માટેની નોટિસ પાઠવવામાં આવી હોવાનું ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેષ સાંસિયાએ જણાવ્યું હતું. મારું નામ શૈલેષ સાંસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજ રોજ પિરિયડિકલ ઇન્સ્પેક્શન દરમિયાન કાશીબા હોસ્પિટલ જે આવેલી છે ભરૂચમાં, તેનું ઇન્સ્પેક્શન કરતાં અમને એની એનઓસી ડ્યુ જણાય છે, પણ બીજા એમના કાગળિયા જોતા કે જે નવા નિયમો આવ્યા છે ફાયરમાં, એમાં 500 સ્ક્વેર મીટર કરતાં ઓછી છે અને 9 મીટર કરતાં એની હાઇટ ઓછી છે, જેથી એને એનઓસી લેવાની જરૂરિયાત થતી નથી, પણ એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને. જે એમનું બાકી છે એ અંગેને અમે એમને એક નોટિસ આપી છે. બીજી બાજુ રાજ્ય આરોગ્ય વિભાગની કાર્યવાહી બાબતે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ મોડી રાત્રે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારુ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. આરોગ્ય ક્ષેત્રે માનવતાને પ્રથમ સ્થાન આપવાનો સંકલ્પ છે. પીએમજેવાય યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. તેથી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે અને ભવિષ્યમાં પણ સરકારી યોજનામાં માનવ સેવા વિરુદ્ધ વર્તન કરનાર હોસ્પિટલ સામે રાજ્ય સરકાર કડકથી કડક પગલાં લેતી રહેશે. જો કે આરોગ્ય વિભાગની આ કાર્યવાહી બાદ એ પ્રશ્નો પણ ઉદ્ભવે છે કે અત્યાર સુધી અહીં સરકારી યોજનાનો લાભ લઈ પીએમજેવાય યોજના હેઠળ કેટલા દર્દીઓને સારવાર કરવામાં આવી અને તે માટે કેટલાય રૂપિયાની ચૂકવણી થઈ હશે, તો આ બધી ગેરરીતિને અવગણવામાં આવી હશે, તે બાબતે પણ તપાસ થાય તે જરૂરી છે. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.